સિદ્ધપુરમાં મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી, 5 પાલખી પૂજન, મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત. સિદ્ધપુરમાં મહાશિવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બિંદુ સરોવર ખાતે 5 મહાદેવની પાલખીઓનું પૂજન અર્ચન કરાયું હતું. આ પ્રસંગે મંત્રી બલવંતસિંહ રાજપૂત સહિત સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા પ્રસાદ વિતરણ કરીને સામાજિક એકતાનો સંદેશ આપવામાં આવ્યો. મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે સિદ્ધપુર શહેરમાં ભક્તિમય માહોલ છવાયો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાંથી 5 મહાદેવની પાલખીઓ બિંદુ સરોવર પહોંચી હતી. મંત્રી બલવંતસિંહ રાજપૂતે પાલખીઓના દર્શન કરી શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન હર હર મહાદેવના નાદથી વાતાવરણ શિવમય બન્યું હતું અને મોટી સંખ્યામાં ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા. આ પર્વ નિમિત્તે જનસેવાના હેતુથી નગરપાલિકા દ્વારા ભાવિકો માટે પ્રસાદ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. સિદ્ધપુર પોલીસ સ્ટેશન દ્વારા પણ વિશેષ પ્રસાદ કાઉન્ટર શરૂ કરાયું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ તથા સહકારની ભાવના સુદૃઢ બનાવવાનો હતો, જેને સ્થાનિક નાગરિકોએ આવકારી હતી. આ આયોજન સમાજમાં એકતા અને સેવાના મૂલ્યોને પ્રબળ બનાવવાનું લક્ષ્યાંક ધરાવતું હતું. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, એપીએમસી ચેરમેન અને નગરપાલિકાના સદસ્યો સહિત પોલીસકર્મીઓ, નગરપાલિકાના સદસ્યો સહિત પોલીસકર્મીઓ, સંગઠનના હોદ્દેદારો, પૂર્વ પ્રમુખો અને સિનિયર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક મર્યાદા જાળવીને આ ઉત્સવની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.